નો નિભજે અને કુળુને માઠું ન હોય તેની કુકે જેસલને સકરો નિભજે એની માં હોથલ પદમની હોય આ મેરડી પાણી ફરમાઈશ આવી છે સફાકરાની ફરમાઈશ આવી છે બધું આપણે લેવાનું છે સફાકરાની ફરમાઈશ આવી છે લઈ લો બોલી ગયો ધોળકિયાની મોઢા ધોળકિયાની મોઢા ધોળિયા જેવા કામ હાંડીના દીવા સહારા દેવી સમશેર લીધને આવે એડીમાં છે કંઠાને રણમે થાય કે પછી સબ ઢૂંઢો સંગાર આપો તારી સાથી ત્રણ જણા તારું હયું કટરી હા તારું મોટરસાઇકલ છે આવ્યો તો અને આ દાદાએ મને આય સુધી પકડ્યો તમને મોજ આવી એટલે મને મારા બાપ મોજ છે અને સુલતાનપુર નો અંદર મને બે ત્રણ જણા તો એવું કહી કે આજીવન નો કલાકાર અમારે અનિલભાઈ મારો રાખવામાં આવે છે એકવાર જોરદાર તળિયા કુટુંબને બતાવવામાં આવે માતા ઈ સજી રાખે માં ભગવતી તો આવી મોજ હોવી જોઈએ અહીંયા ક્યાંક દાદો પ્રગટ થાય અહીંયા ક્યાંક સંતાન પ્રાપ્ત થાય આ તો આમ તો ધરાબીન ધારકોણ બીજે કીધું ને આમાં કઈક ખુમારી પડી છે આવા તમારા પરિવારની અંદર આવા હીરલા જાગે એટલે તો કહું છું કે 100 મહિનાના છોકરાને ભગત કહેવાય 100 વર્ષના બાપાને ભગત કહેવાય જેના આંગણાની અંદર જાય અને ભૂખ્યો નો આવે કુંભારનું આંગણું સગલા વાળા કરીને બેઠા હોય એને પણ એમ થાય કે મારા આઈથી વાળાને નહીં લીકે એટલે કવિ એક દુહો કીધો ધૂળો ધૂળો ને ધાબળી પછી વાળું ને વિસરામ જે ઘર પંથિયા સંપે તે ઘર કુંભારા ધામ કુંભારનું ઘર તો મારા બાપ ધામ છે સાધુ ધામ છે પણ આપણા આંગણે કોઈ સાધુ આવે કાશ્યથી ભણીને કોઈ બ્રાહ્મણો આવે મહિનોથી આ માવડીઓના હાથના રોટલા ખાતા ત્યારે આ બધી ગોળીને અમે પકડીને રાખી છે ને ત્યાં તમારી સામે અમે પ્રગટ કરીએ છીએ જે ફળિયાની અંદર અમે બેઠા હોઈએ એટલે પ્રેમથી ઢાબળો કાઢીને આપે હેઠથી ગુણીઓ કરીને આપે આ તો જગતનો પાલનહાર છોકરો આપણને આપ્યું છે આહો ધોકો બીજી કુંડી આપી શીપને કંદોરો આપ્યો ચોથું પોતાનું છોકરા આપી ચોરી કરી અને કુંભ રેશો નાથી કુંભાર વરણ કહેવાના મારા બાપ આ તમને મારે એવી મોજ કરાવવાની છે ને કે તમને કહું છું કે મારો એમને દિલથી કાંઈક વાત કરી આપણો ઈષ્ટદેવ આપણને એને એમ કહેવાય કે આહો ધોકો બીજી કુંડી આપી શીપને કંદોરો આપ્યો અને ચોરી રસીને કુંભ ઉતાર્યો ને એટલે કુંભાર પ્રજાપતિ કહેવાના આપણે શિવના ગળતી ચડાવવાના અધિકાર છે એટલે શિવના સાનિધ્યમાં નહીં પણ કોઈ દાદાના સાનિધ્યમાં ભગવાન ભોળાનાથને પણ યાદ કરવું એટલે ભગવતી દાદુ આપે કંઠી દાંડો તમારો લાગે આ બેનો જો આ મારી બેન અવળો થકો રૂપિયાનો લઈને અહીંયા દાદાના સાનિધ્યમાં ઉડાડી જા આના બેના શાક લેવા જાય ને કોઈ આ કરકસર કરે છો પણ અહીંયા દાદાનું સાનિધ્ય છે થકોનો ઘા કરીને એટલે શિવજીની યાદ કરતા
કાના દાદાને પાઘડી 251, દેવકીબેનની છોકરી 251, પ્રકાશભાઈ પ્રેમજીભાઈ ધોળકિયા અને જુનાગઢ વાળા કાના દાદાને પાઘડી 251, દેવકીભાઈને છોકરી 251, પરેશભાઈ કડવાભાઈ ધોળકિયા બરવાળા વાળા 52, અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન. આપણે દાદાને બધાવી ઉગામે આપણે એમાંથી ઉત્પત્તિ છે એટલે આપણે રજા કરી એટલે ભાઈએ કીધું ઓળખ ને રંજન આપણી કોઈની નહીં મારા બાપ એની રંજન હોય અહીંથી હું હર હર બોલું એકવાર હર હર કરો આ કાયમિકની માટે બીજા જાગૃત છે જાગૃત રહે અને જાગૃત થાય અહીંયા કોઈ પ્રેરણા લઈને જાઓ અત્યારના ઘડીનો સમય જોઈ લો કોઈ જાતનું દુઃખ હોય અને આવતા વર્ષે આ સમયે તમે આવીને તમારા આહુડા અહીંયા પીડાવવાનું જો તમે સુખના આહુડાથી તમે આમ હરકના આહુડાની હેલી ન આવે ને તો અનિલભાઈ બારોટા દાદાના સાનિધ્યમાં ગાવાનું બંધ કરી દે પણ અહીંથી હું બોલું એટલે તમારે બોલવાનું છે આમનું બધા ભાઈ મોબાઈલ છે સ્ટોન ચાલુ કરો ભાઈ એક વખત બોલ આ કાના બાપાના નામમાંથી મારું વાર નાખો જોજો ફર્સ્ટ ક્લાસ એના નામનો જે બોલવાનું છે લાઈટ ચાલુ કરો એમ કહીએ કરો વાહ ભાઈ વાહ મેરે કાકા હજી પાઘડી ઊભી છે અને સુંદરી ઊભી છે સુંદરી મારા આગળ લેવાની છે પણ પાઘડીનો હજી મારે એમ કહેવાય છે કે વળ શેરેથી ઊભો રહે અને દાદાની ધજાઈ લે હરિયમ હર 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 હરિયમ હર 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 હરિયમ હર હર હરિયમ હર હર બે હાથ ઊંચા કરો અલાખની રંજન હું અહીંથી હર હર બોલું હર હર તમારે બોલવાનું છે હરિયમ હર 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 હરિયમ હર 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 હરિયમ હર 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 હરિયમ હર 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 હરિયમ હર 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 અમારો કાના બાપા પરિવાર તમારો હાથ જે છે ને દાદાના સાનિધ્યમાં ઊંચો જો છે મારો બાપ તમારું મુકડું અને તમારો હાથ કાયમી મારો બાપ ઊંચો રાખે જાવ હરિયમ હર હર નાદ નાદ જાદુ દે બાપ દે દિલના ધવલભાઈની મોજ મને સાંભળ્યું કે 500 વાળી કેમ ન આવી વાહ 100 200 500 અમારા ધવલભાઈની મોજ તમે જુઓ આ મારો હુરો પૂરો આ કોઈ પણ રૂપમાં અહીંયા રમતો હોય ને તો જ આપણે ભેગા થવાય હો નકર હવાય નહીં એની અહીંયા આવવા વાળો તો તૈયાર થઈ જાય કોઈ નથી આવવાનું અહીંયા આવવા વાળા તૈયાર થઈ ગયું કોઈ નથી આવવાનું અને નહોતું આવવું ને એ આવી જશે એટલે અહીંયા કાંઈ કોઈ પણ રૂપમાં હશે તો જ 500 ની રજા દીને અને 100 ની 200 ની ઉઠતી હોય એકમાં જોરદાર તાળીથી બતાવો ભાઈ જોરદાર તાળી કરો વાહ 11,000 રૂપિયા તો ખાલી કલાકારોને કપાળમાં ફોટાને મારા બાપ ધવલભાઈને મારી ભગવતી દેવકીભાઈ અને કમા બાપા આયા કાના બાપાના સાનિધ્યમાં વાપરે અને 18 રૂપિયાનું આપે ને તો મારા બાપા જગ્યાની માથે આપણે રૂપિયું ફેરવી બતાવવાનો રૂપિયો નથી એના હાથમાં છે અહીંયા વાવડી દેવાનો અહીંયા તો હની નોટ આગળ છૂટા નોટા મળતા અત્યારે 5 લાખના છૂટા નોટા આજે કહી દેજો એટલે 500 ની હાલે છે એટલે કહું છું 5 લાખ રૂપિયા અહીંયા સાનિધ્યમાં મૂકીને જવાના હતા 1 રૂપિયામાંથી નથી લઈ જાવો અહીંયા ઉડાડે આ રૂપિયાને મારા બાપ તો પતરા જેવી નોટ ઉડાડે અને કોણાના પતરેથી મારો બાપ હિલોડે હિંચકાવી ને તો મારો ખાનો બાપ
સાનિધ્યમાં કાના બાપાની મોજ મળે એટલે રંગ ઉડે ગુલાલ રંગીલો રંગ ઉડે ગુલાલ રંગીલો મારા કાના બાપાના પપ્પાને રંગીલો મારા કાના બાપા પરિવાર રંગીલો રંગ ઉડે ગુલાલ રંગીલો એ તમે કોઠી લગાવે લાલ મનનો રંગીલો હું ઊભો થઈને નાચું છું ને મારે રૂપિયો તો લઈ જાઓ બાપાના સાનિધ્યમાં અહીંયા આવે એટલે નાચું છું એકવાર જોરદાર તાળી લગાવો આવો ના મેલડી તુમરી માત શક્તિ દેવી નરે જાત મેલડી તુમરી માત મેલડી તુમરી માત શક્તિ દેવી નરે જાત શક્તિ દેવી નરે જાત એને ગોવિંદ પર કરે તું તેની માત ભગવતીના સાનિધ્યમાં જેની ફરમાઈશ છે ને મેલડી માની 1100 રૂપિયા લેતા હોય માં ભગવતી મેલડીની ફરમાઈશ આવે છે પછી સાઉન્ડ આની આવે છે ના 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 દોડો દેવી બાપુના કિશોરી એટલો જોરદાર તાળી મારી છે
મારા નામ માથે તને જવો એક રૂપિયો નબળો નહીં ડૂબળો નહીં 2100 રૂપિયા આવે હજી મોજ કરાવો અનિલભાઈ આ દીવો બળી જાય પણ દીવે દંડ રહેશે તો જોત ચાલુ રહે આનો 2100 રૂપિયા માએ ફૂલો ને કંડિયો